થઈ ગયો માલ? હા ભાઈ તૈયાર થઈ ગયો. હા તો લાવો તમે હેડો ફટફટ ચોટાડી દઈએ હવે. હા હાલ દો હેડો. લગાવો કે તે લગાવ તા મને ફાવે ને ડુંગર બનાવતો. પકડો લ્યા. બીજા તો ભાઈઓ નહીં આપડે બોલાયા હોય તો ફટાફટ આ નવરાત્રી નજીક આવી જાય. નવરાત્રી તો આવીએ પણ કોઈ હડતું નહીં ને. એટલે મુખી પેલા કાકા એમ બોલાવો આ ફટાફટ આપણે પાર આવી જાય. નવરાત્રી નજીક આ આવી છોકરા છોકરાને મોકલ્યો અહીં. બપોર તૈયાર કરવાનો છે હજી. આ ગબ્બર તો બનાવવું જ પડશે ને. લ્યો આ ફટાફટ લગાવો. કોણ બગાડશે તમે? આમ સેવાનું કોમ હા બગડી છે. એટલે આ પેલા કાકા આ જોવો તો ખરા હજુ તો આટલા જ કોમ આવ્યો. એ હજુ ખબર નહીં બનાવી ગયા તમે સગન સગા દાડાની પહેલી એ પછ્યા હા આવું મજાક કરો છો શું છો તમે? આ કોમ કરીએ છીએ જો હા હજુ તો આ અઠવાડિયે તમે બનાવો હજુ આટલું જ થયું તૈયાર. તે આ તો આટલું થાય તમારે બોલવાનું ને અમારે કોમ કરવાનું. એટલે એટલે શું કહેવા માંગો તમે બે જણા? આ તમે વાતો જ કરો હો ને અમે કોમ કરીએ છીએ. કોમ કરો છો તે 4 જણા થઈએ તો છેલ્લું કોમ આગળ હેડ ત્યાં છોકરો નહીં આયા નહીં મોકલે? છોકરો કોમ કરે કે નહીં કરતો? કોમ કરતો હોય એટલે તમે મોટા માણસ ઘેર રહેવાનું, છોકરો મોકલી દે ના ચાલે યાર આવું. છોકરાની વસ્તુ ચમ તે આ પથરા મોટા મોટા ઊંચા કઈ મેળવાના નહીં બધા. ઉતાવળ રાખો, અઠવાડિયું થઈ ગયું. આવું નવરાત્રી છે નજીક આવી જાય. ક્યારે પાર મેળશો તમે? આ બધું વ્યવહારનું બધું કરી દે આયોજન. હજુ તમે આ બધું આ ગોઠવવાનું જ નહીં પાલી રહ્યા. હજુ તો અંદર શણગાર ને બણગાર બધું કરવાનું એ બાકી છે તમારે તો. એ તો કરીશું આપણે. હા પેલા કાકા લાગે આ નવરાત્રી પટી જાય તાણે બનાવી રહી યાર. મને એવું જ લાગે છે હા દશેરા દાડા બની રહ્યા એવું જ લાગે. થઈ જાય આ તો 2 દાડા તૈયાર થઈ જાય. અલે પણ તમે 15 દાડા થી બચવા છો. બે ને ચાર ને 7 જણા વળ ગયા છો. તે તમે 7 જણા દેખી દાડા પતી જાય. આ તો છોકરો ખરો ને છોકરો કંટાળો આવું કરો. કરવાના નહીં. હા છોકરો આવું કરું કેમ છોકરો હું કરી હા. આ જો તો તું બનાવી ના કરતા છોકરો સારું બનાવ્યું છે. કેવું મસ્ત ફિનિશિંગ અંગાત કર્યું. ફિનિશિંગ કરો છોકરો. આ જો તો ખરો આ તારું બનાવેલું જો આ છોકરાનું બનાવેલું જો. હા અને આ પેલા ઉઘરાણું નું શું કર્યું તમે બે જણાએ? અરે ઉઘરાણું તાણે આ પૈસા ઉઘરાણું નાખી દે ને પૈસાનું આ ગબ્બર માટે. આ તો તમારું ઉઘરાવાના ને તો. એ ઉઘરાયા જ છે તમે બે જણા જ બાકી છો આમાં. હવે અમે ગબ્બર નહીં બનાવતા, આનું ઉઘરાણું હોય અમારું. તે પૈસા નહીં આલવા નહીં તાણ પેલા કાકા? અલે આ આપણો આ લાગે છે આ પૈસા આલવા નહીં ને એટલે જ વાંકણ દેખાડો કરવા આવી ગયા. એવું જ લાગે છે. હા આ 4 દાડોથી મથે આ મજૂરી નહીં કરતા. એ તો મજૂરી તો તમારે શું કહેવાય માતાજી તમારું પેલી એ રાખો એટલે તમે મજૂરી કરવા આવ્યા વાંકણ. બાકી પૈસા તમારે કાયદેસર આલવા જ પછી ભાગમાં જે આવતા હોય. ભાગમાં જે 500 આકા આલી દો. આલજી છે 10 રૂપિયા. 10 રૂપિયા તો કોઈ નહીં આવતું. 10 રૂપિયા ચાયા નહીં આવતી. અત્યારે 500 રૂપિયા સિરીજ જ થયું ગાલી. એક સિરીજ ના 500 થયું. એ આ બધું શણગાર માં લેવા જવાનું હો. તાણે તમે લગાવશો કે હવે લાઈન આલે તાણે તમે શણગાર કરશો. લાવો હેડો ચેડા હાલો આમાં. અત્યારે હવે બની જવા દે પછી કરજે આયોજન એનું. બની જાય પછી તો શું કરવાનું? બની જાય તરત આ લીલું લીલું હોય લગાવવાનું હોય યાર. લીલા લીલા ના હતા જ્યાં ચોટાઈ રાખ્યા તમે કરંટ આપ્યા હતા. તો એના એ તો હુકાઈ જાય અંગાથી અંગાથી. બીજા ભાઈઓને બોલાવો ઈવોને કોમ કરાવો હોય. એ બધા પૈસા આલી જાય. તે પૈસા લે તો આપો અમે પૈસા આ કોમ નહીં કર્યું. પછી તમે બે જણા જ બાકી હો પૈસા આલવામાં. એવું હોવા આખા ગોમે આલી દીધા. આપડે રવા દો એ કોમ પૈસા લઈને છૂટે થઈ જઈએ. એવું કરીશું. હવ લાવો હેડો પૈસા લાવો. એ તો કરાવી અત્યારે દેજે. તો ચોક દિલાવા હતા, હાલ તો ગીધામાં હોય. જ્યાં ના આવે તો ખીચડી લઈ આવો. તિજોરી બીજું એમનો ઘણો પડે નહીં. ચાવી જ કોઈ તિજોરી ની. ટંક નહીં આલ્યો. ટંકો નહીં. ટંકમાં હજી પૈસા ચાલો ભાઈ થઈ ગયું. ના તો અડોણો ચોક દાગીનો મિલ લેવો પણ પૈસા જો લેવા જો એ તારું કામ જો ને આ છોકરો બનાવીએ જો
દેખાય છે તને પાણી મારવાનું હજી આવતા તો પાણી મારવાનું છે તે ભાઈ પાણી ના એવું પડો મગજ એકદમ ના થાય તો તારા આગળ હેડ્યું તો હભળો તમે બધા દર વખત આપણે 1000 ઉઘરાવતા હતા હવે મોંઘવારી પ્રમાણે ને એ બધું આપણે ગણવા જઈએ ને હવે દર વખત કરીએ એવું ને એવું તો આપણે હર સાલ એવું ને એવું તો કરાય ના એટલે આપણે મોંઘવારી વધી જાય એટલે આ વખત આપણે 2000 ઉઘરાવાનું રાખ્યું બરાબર એટલે તમારા બધાને આપણે બધાને થઈ તમારા અને મારા બધાને આપણે 2000 રૂપિયા આલવાના છે બરાબર ઉઘરાણું 2000 રૂપિયા પછી ઉઘરાણું તો હા આપીશું બરોબર અને મોય મેલા બહાર જતા રહો મેલા રહેવાની જરૂર નહીં તમારે પછી એ મોય તમે 2 જણા જ બાકી છો બીજા બધાનો આવી ગયો ચાપી લે હોવે. હા કેમ એવું છે ચાપી લો બધા બધી શાંતિથી ચર્ચા કરો હા. લોકો સગન શું કરે યાર તું તો એને લખવાની છે કે હું શી ખબર આમ તમે રોજ પહાણ રહો તમને ખબર છે મારી મારીને દશા આવી યાર લખવાની તો સર નહીં જ લે ના પોટલીઓ મારી મારીને આવું ખબર હે? આજે માતાજી નું આ કરવાનું હોય ને એટલે સવારમાં જીવો નહીં હોય એટલે હાથ ધરુજતા હજી હા એવું જ લાગે મને એવું જ લાગે હમ. જો આ જોજે કેવું ધ્રુજ છે લે દાદા, તમે ચા પી લીધી બધાએ શું કેવું છે બોલો તમારું બધાનું કેટલું ભાવ નાખ્યું? 2000 નું કીધા હાલ. હા બરાબર તો હાલવાનું કરો ને તો 2 જણા જ બાકી છો આમ. હવે 2 જણા બાકી હોવે. હા તમે બધા હાલ દીધા હવે બધાને આવી ગયા કાલ લેવા જવાનું બધું સિરીઝો ને એવું હા આનો શણગાર તો કરવો પડશે ને ગબ્બર નો આપણો હા તે ભેગા થયા આવી માહિતી એ તો પરસાદી લાવવી પડશે પેલા દાડા માં પરસાદ રાખ્યો માં પરસાદ ને હવે તો આપણે ગોઠવણી કરીશું હા યાર પેલા દાડા માં પરસાદ રાખો પેલા દાડા ગળી ભરવું પડે યાર હા લોકો પબ્લિક જોવાય આવે પ્રસાદ હંમેશા ઘરે જ હોય યાર ટેન્શન ના લે તમે માં પરસાદ રાખો કે એ થઈ જાય એવું કોક કરીશું પાછું પૈસા લે નહીં તમે કહો બીજા માં 500 ગ્રોણ વધારી દો પણ માં પરસાદ પેલા દાડા બનાવો આ લેવાના છીએ નહીં લે 500 વધારવાની વાતો કરે પેલા એ તો કઢાવો હાલવા કરો ભાઈ પણ તમારે હાલ જે ઉઘરાય એ નું લાવી દો સિરીઝો જ આવશે ખાલી સિરીઝ પ્રસાદ નું એનું શું કરવાનું પછી હા તે હાલી છે ને અમે ક્યાં હાલશે પછી અમે હાલી છે પૈસા આવશે એવું ના હોય એવું ભાઈ, ના ચાલે એવું ના યાર. ચાલે હોય ભાઈ. દર વખત આવશે કાલી છે કે ચાલતું છે. દર વખત દર વર્ષે હાલે આવું કરે દર વર્ષે પછી 6 મહિને હાલી હા હવે ગધેડો પહેલાથી કાઢ્યો હોત ને કે ભાઈ અમાર પાસે હાલ થશે પહેલા બાર નહીં, આવતો તે તો આયોજન કરો તમે. 6 મહિને સોસાયટીમાં રહેવું હોય હા તો બધું ઘણું વાળવું પડશે બધું મેન્ટેનન્સ કરતું આવવું પડશે એવું તો આપણે પહેલાથી કીધું. પહેલા બહાર કાઢો સહીઓ કરાઈ હતી ને એવી તો કારણ તે અમે ચો ફોન બોલી આપણને તો કીધું 6 મહિને હાલો થોડું 6 મહિના હું નવરાત્રી હોય સાડા છેલ્લો કારણ પણ આ કાલે બધું લેવા જવાનું છે પ્રસાદ ને પ્રસાદ બધું લાવવાનું દર વખત અમારું મૂકીનું બેનું મારો થઈ જાય છે સગન હા આ વખત ભરે હું મોનો કાઢશું આ વખત કહી દેવાનું કપાણ રૂ નથી આલી વખત રૂ વેકીને પૈસા લઈશું કહીએ હવ હાર તેમ કહું છું થોડું ના તો ખમી કહે લેવું કે મારે કપા રૂ વેચીએ ને કરી દઈએ રૂ તો છે જ દિવાળી પછી આવે તમારે શરમ આવે છે? ના નો તો પોતે જ આવી ના તમે પૈસા લોન કરો ને પછી ગબ્બરે આવતા ના પછી બરાબર દર વખતે તમે આ રીતે જ કરો પૈસા લો નહીં લઈ લઈને નાસ્તા ખાવા આવી જવા હા એ મને ખબર છે પહેલી લાઈન માં બેસી ચા નહીં પીતા કોફી પીવું પડે. કોફી લાવો ચોક જવાનું હોય કોકના બેહના જવાનું હોય ગાડી બાડી તે ડાલુ બાલુ કર્યું હોય ને એટલે ખાસ થઈને આવી જઈને કેબિન માં પાછા બેસી કે કેબિન માં જ બેસી અમે તો તો મોટા તો બી આગળ જ બેસે ને મોટા આગળ બે આગળ બે ખાવાનું ભેતી નો એમ નહીં કેતા કે મોટા પેલા પૈસા હાલે એ લોકો સાથે હશે ને હા તો હાલવા પાલવા નહીં હા ઉતરીને ડાયરેક્ટ કરશે હા હા આ ગબ્બર બનાવે મજૂરી ના કરી એટલે તમારું થોડુંક નીચે અને મજૂરી તે એટલું તો કરો કે ના કરો તમે એ તો લે દેખાડો કરવા આયા હતા એવું હોવે. છોકરો જ મથે એટલે કે આપણે પૈસા ના લે તો આ તો સમજી જાય કે છોકરો જ મથે મને ખબર જો આપણને તો એમ સમજે ખબર જ નહીં પડતી હાલ લેવો તો આપણે આટલી વખત હાલતી છે તો આટલી વખત જ પણ ચાલ કશું હાલવાના નહીં ભાઈ ચલો હા કશું હાલવાના નહીં આપણે જ બેઠવું પડશે આપડા બેના લખેલું છે ઠેડ ઊંધી તે આપડે બેના જ બેઠવાનું છે જાઓ પેલા કાકા જઈએ તાન ખ્યાલ આવ્યો
ચોક બહાર જવાનું હોય કે ગમે તે ખર્ચો કરવાનો તો આપણે બેન જ આવો આવા તો દે આલજો તો ખરા આલી દે તો બરાબર તો ચોપડામાં લખેલું હોય બધું એ તો બરાબર હ ચોપડામાં લખેલું હોય આલી દી તો સારું એટલે આપડા કોક દાડો કેવા હતા જો ભાઈ આટલા તમારા હે. માતાજીમાં એટલે આપડે વાપરવા હોય બરાબર લે છીએ ચલો શું કીધું એ હાલ એ રૂ તૈયાર થાય એટલે હાલ દેજો પછી આવો તો હાલતા રહેજો. ગબ્બર ફટાફટ કાલામ કરો બે હેડ્યા વગર ઉભા થો. તમને એ હારા લાગતા તમે હા જો મેં કરી હારા લાગતા પાઘડો પાડી બે જાવ ચાલુ કરી દો મેં ચલો એમ કોઈ કોઈ આપણે લંબાઈ થોડું આવો આપણે નિયલમાં પૈસા પૈસા તાને આ મજૂરી નહીં કરતા આપણે બે જણા હા મજૂર નહીં કરતા તાણ કોઈ આ એ તો કહેવાનું આપણે તો બોલ્યા ને ચાલે જેમ ચાલુ આ ગબ્બર એમને મૂકો થયો ચાલે આવડા પથરા ઉપર મેલ્યા એટલે ચેલો માલ બનાવી કરીને તાણ નાખ્યો છે તારે તૈયાર આ પગો હારો ગુંદી ગુંદી થાય પગે પેલા ગોટલા બાજી જાય મને એમને ગબ્બર થયા તૈયાર ચાલ છે માતાજી પછી લાગી જાય ત્યાંથી આવું થાય હેડો એ બાપા